ઇન્ડિયામાં 14 થી 15 લાખ નવા કેસ મળે છે. મેં ઘણા એવા બી કેસ જોયા છે કે જૂના કેસ હોય. હવે કોઈ ટ્યુમર છે, આપણે એની ટ્રીટમેન્ટ થાય, પછી 3-4 વર્ષ પછી રીઅકરિંગ થાય, પાછી એની ટ્રીટમેન્ટ થાય, પછી રીઅકરિંગ થાય. કેટલા % ચાન્સીસ છે રીઅકરિંગના, અને આ રીઅકરિંગ થવાનું રીઝન શું છે? એક જ શબ્દમાં હું જવાબ આપી શકું કે કેન્સરનું રિકરન્સ એટલે કે પાછું થવાનું અથવા તો કેન્સર શરીરમાં બીજા અંગોમાં ફેલાવાનું કારણ ને એક શબ્દમાં જો મારે વર્ણન કરવું હોય તો માત્ર કેન્સર. પણ કેન્સરને જો હું સામાન્ય શબ્દોમાં સમજાવવા માંગુ તો જે બીમારી શરીરમાં પાછી થઈ શકે અથવા તો જે બીમારી ફેલાઈ શકે એનું નામ કેન્સર. કોઈ પણ અંગની બીમારી માટે કેન્સર શબ્દ વાપર્યો અથવા તો મેં કોઈ પણ પેશન્ટને દર્દીને કેન્સર દર્દી તરીકે લેબલ કર્યું તો એ કેન્સર શબ્દમાં જ એવું આવી ગયું કે આ બીમારી ભવિષ્યમાં પાછી પણ થઈ શકે અથવા તો ભવિષ્યમાં ફેલાઈ શકે, કારણ કે કેન્સરની વ્યાખ્યામાં જ એ લખેલું છે.